તો કેમ છો મિત્રો? મજામાં? વાગી ગયા છે બપોરના 1 અને આજે બપોરે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારમાં ધોળાધોળી એવી હતી ને તે કાંઈ યાદ આવ્યું નહીં બ્લોગ બનાવવાનું. કારખાને એક ઠેકાણે કામ રાખવા ગયા હતા એટલે કામ રાખ્યું અને પછી અત્યારે ઠેઠ ઘરે આવ્યો હોઉં. ટિફિન લઈને હારે ગયો તો જો એ કારખાને કામનું સરખું ન આવ્યું હોત નહીં સેટિંગ કામનું તો બીજા કારખાને જવાનું હતું. ટિફિન હોતક તમે જુઓ, ટિફિન હોતક હારે જ છે. ટિફિન હારે લઈને જ રખડતો હતો આખો દી કારખાને અને હવે હે ને ટિફિન ઘરે લઈને ગયો છો અને હવે ખાઈ લઈ, બપોરો કરી લઈ, પછી આગળ જોઈશું હવે ક્યાં જવાનું થાય. કન્ટિન્યુ બ્લોગ જોજો, મજા આવશે આજના બ્લોગમાં. ઉર્વશી અને રાજવીર બે સૂઈ ગયા છે. જો ઉર્વશી સૂઈ જઈ છે, રાજવીરે સૂતો છે. રાજવીરને આજ થોડીક મજા નથી એટલે કાલું એમ કરે છે, થોડુંક તાવ જેવું આવી ગયું છે એટલે એ બે સૂઈ ગયા છે. બઈ ગઈ ડોબા પાવા, એ હજી તો ડોબા લઈને આમ નીકળી છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ જોતા રહો. બપોરા કરી અને પછી ક્યાંક જઈ આંટો મારવા કંઈક તમને બતાવશું, કંઈક નવીન ટૂંકમાં કંઈક અલગ પ્રકારનો કંઈક બ્લોગ બનાવશું એટલે મજા આવશે આજના બ્લોગમાં. તો કન્ટિન્યુ જોતા રહો પહેલેથી છેલ્લે સુધી. લાઇક ન કર્યું તો એક લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરીને મિત્રો સપોર્ટ કરો. તો મિત્રો હવે હું ફટાફટ બપોરો કરી લઉં કેમ કે ભૂખ એવી લાગી છે. અને અમારે જો મિની બાય આવી ગયા છે. મિની હાલે તો ખવાલ હાલે લે જોઈ નાખો રોટલો લે હાલે આ અમારે પારેલું એક મીંદડું છે. બચુલિયું નાનું હતું ને ત્યારે લાયા છે, આવડું થયું છે. અને હાઢુડી એટલી છે ને તેને રોટલો ભાવતો નથી. દૂધ અને સૂરમું કરી દે ને એવું કંઈક છે, ઘી બી વાળું કંઈક કે દૂધનું એવું કંઈક નાખે ને તો જ ખાય છે. નકર તો હાઢુડી એવડી ક્યારેક બહુ ભૂખી થાય ને તો પછી રોટલા તોડતી હોય. જો તો મિત્રો કાંઈક હું ખાઈ લઉં. જમવામાં આવું કંઈક છે, રોટલો છે અને દૂધીનું શાક છે, સાઈઝ છે. તો ફટાફટ ખાઈ લઈ, ભૂખ એવી લાગી છે. તો મિત્રો વાગી ગયા છે 6 અને આપણે વાડીજી પાસે આવી ગયા છે. ક્યાંય જવાનું આજ તો થયું નહીં અને રજકો વાઢ લીધો છે. જોકે હમણાં અમારા ભાઈજીના છોકરાને આંટો મારવા આવ્યા હતા ને તે હું પાછો એને આંટો મારવા વહી ગયો ને એમાં બ્લોગની ક્લિપ નથી લીધી, પણ રજકો વાઢીને કમ્પ્લીટ કરીને મૂકી દીધો છે. અને ફટાફટ છે ને ભારો બાંધી અને હવે ઘરે જઈ કેમ કે આજ કારખાને આંટો માર્યો, કામ એક રાખ્યું છે એક કારખાને, ત્યાં કણ કાલે જવાનું છે. તો મિત્રો રજકાનો ભારો બાંધી લઈ, રજકો જો કમ્પ્લીટ વાઢીને મૂકી દીધો છે. ભારો બાંધીને હવે ઘર બાજુ જઈ અને આજનો બ્લોગ હવે અહીં પૂરો કરી. તો મિત્રો કેવો લાગ્યો આજનો બ્લોગ કમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. બસ આટલું જ તે. ગુડ બાય.